बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली मात की जय हो। महाभारतની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને ને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા, અને કથામાં આજે વૈરાટ પર્વ સાંભળશો। હવે વૈરાટ પર્વનો આજે પ્રથમ કડવો સાંભળશો। वैषम पाए बोलिया तू सुन जन्मे जय राय, विस्तारी तुझने संभळाऊं वैराट पर्व महिमाय। वाणु वायु ने किरण फूट्या सूर्य तना जेवार, चार भाई ने द्रौपदी प्रत्ये धर्मे कर्यो उच्चार। राजा ने त्यो वास पूरी शू पण मुझने चिंताए, सर्वने सी रीते संघर्षे गरीब वैराट राय। તેમ છતાં સર્વે સમાસે પણ વૃકોંદર નો વેમ, ઘણું બોલવું ને ઘણું ખાવું પર ઘેર સમાય કેમ। એવું સાંભળીને ભીમ ઉઠ્યો પરાક્રમી પ્રાણી કહાવ્યો, વૃક્ષ તણું એક થડ પાડીને કોતરીને કડછો બનાવ્યો। 72 મણનો બોજ તેમાં લઈ આવી પડ્યો પાય, પછી બોલ્યો ધર્મરાજા પ્રત્યે સુણો યુધિષ્ઠિર રાય। ઋષિ વૈશંપાય કહે છે કે તું સાંભળ જન્મેજય રાજા, તને આ વૈરાટ પર્વનો મહિમા સમજાવું। સવાર થયો, વાણો વાયો, સૂર્યનારાયણ નીકળ્યા, સૂર્યના કિરણો ફૂટ્યા। ચાર ભાઈ ને દ્રૌપદી સામુ જોઈને ધર્મરાજા બોલ્યા છે કે રાજાને ત્યાં આપણે વૈરાટ રાજાને ત્યાં વાસ તો પૂરીશું, પણ મને ચિંતા છે કે બધાને સી રીતે સંઘર્ષે ગરીબ છે વૈરાટ રાજા। તેમ છતાંય બધા તો સમાઈ જશું, પણ મને ભીમનો વૃકોંદરનો વેમ છે, એને ઘણું બોલવાનું ને ઘણું ખાવું, એ પરઘર કેવી રીતે સમાશે। તેવું સાંભળીને ભીમ ઉઠ્યો છે, એક ઝાડ પાડી અને એનું થડિયું લઈને થડિયું કોતરીને મોટો કડછો બનાવ્યો છે। શીરો રાંધવાનો કડછો મોટો હોય એવો કડછો ભીમે બનાવ્યો। 72 મણનો બોજ છે કડછાની અંદર, એવો ડાળો લઈને એને કડછો બનાવ્યો છે। કડછો લઈને આવીને ધર્મરાજાને પાય પડીને બોલ્યો છે, ભીમ વૈરાટ રાયને ઘેર રહીશું, કટી કસીને બાંધીશું, એની સકળ સેના સારું રોધણું ત્યાં રોધીશું। ઘણા માણસ મળીને રોધે તે બહુ બગાડ થાય, એક જ હાથે બગાડ ઓછો માટે રાખશે મને રાય। વૈરાટ રાજાને ઘેર અમે રહેશું, કેળ બાંધીને કામ કરશું, એની બધી સેના સારું હું ત્યાં રાંધણું રાંધીશ। ઘણા માણસ મળીને રાંધે, એમાં ખૂબ બગાડ થાય અને એક હાથે બગાડ ઓછો થાય, માટે મને રાજા રાખશે ધર્મરાજ। માટે રહીશું ખાવા ખાઈશું, રાજાનું મન ઠરે, વળી બિચારો ભઠિયારો તે કદી ભૂખે નવ મરે। ભઠિયારો કહે છે કંદોઈને, રાજાને ત્યાં રહેશું ને ખાવા ખાશું, રાજાનું મન ઠરશે, અને ભઠિયારો કંદોઈ હોય તે આમે કદી ભૂખે ન મરે। માટે મારી ચિંતા ન ધરશો, કરશું રસોઈનું કામ, હવેથી ભીમસેન ન કહેશો મને વીર વાલવો મુજ નામ।
ધર્મ કહે સહબાસ વીરા ટળી ગયો મારો વેમ 32 લક્ષણા અર્જુન વીરા તમે કરશો કેમ? મારી ચિંતા ન કરશો, હું રસોઈનું કામ કરીશ. હવેથી ભીમસેન તમે મને ન કહેશો ભાઈ મારું આજથી વીર વાલવો, મારું નામ છે, મને વાલવો કહીને બોલાવો. ધર્મરાજ કહે છે શાબાશ ભીમ તને મારા વીરા, હવે મારો વેમ ટળી ગયો. મારા ભાઈ 32 લક્ષણા અર્જુન તમે કેમ કરશો મને જણાવો. એવું ધર્મરાજ કહે છે અર્જુનને, કુંતી નંદન અર્જુનને. તબ અર્જુને ઉભા થઈને ચણિયો પહેરી લીધો, ઇન્દ્રની આપેલી ચૂંદડી ઓઢીને ચૂડો ધારણ કીધો. ઉદો ભવાની કહીને ઉભો ધરી વ્યંઢળ વેશ, જુઓ બંધુ ઘાટ કેવો કોઈ ન ઓળખે લેશ. ગામના છોકરા ભણાવીશું કરશું ગુરુપદ કામ, અર્જુનજી મુજને નવ કહેશો ને વ્યંઢળ મહેતા નામ. ધર્મ કહે કે મનડું માન્યું પૂર્ણ પ્રગટ્યો પ્રેમ, સહદેવ જોશી થાશો ન રોશી તમે કરશો કેમ? અર્જુનને જ્યારે ધર્મરાજા એવું કહ્યું ત્યારે અર્જુને ઉભો થઈને ચણિયો પહેરી લીધો, ઇન્દ્રદેવની આપેલી ચૂંદડી ઓઢીને ચૂડો ધારણ કર્યો, જય ભવાની કહીને ઉભો થયો છે અને વેંઢળનો વેશ ધારણ કર્યો કે જુઓ મારા ભાઈ કેવો ઘાટ છે, કોઈ ઓળખી ન શકે મને. ગામના છોકરા ભણાવીશ અને ગુરુપદનું કામ કરીશ. તમે અર્જુનજી મને ન કહેશો, મને વેંઢળ મહેતા કહેજો, મારું આજથી વેંઢળ મહેતા નામ ધરો. ધર્મરાજ કે હવે મારું મનડું માન્યું, ખૂબ પ્રેમ પ્રગટ્યો છે. સહદેવ જોશી તમે કહો, તમે દુખી ન થશો, પણ તમે કેમ કરશો મને જણાવો. સહદેવ કહે વીરા મારા સાંભળો વાતનો પાયો, વૈરાટ રાયને ઘેર રહીશું ચારશું એની ગાયો. ધર્મ કહે ધ્યાન ન બેસે ગાયો ચારે સૌ કોઈ, વૈરાટ ને ઘેર ગાયો હશે તો ગોવાળ શું નહીં હોય. સહદેવજી કહે છે કે મારા વીરા તમે મારી વાત સાંભળો, હું વૈરાટ રાજાને ઘેર રહીને એની ગાયો ચારીશ. ધર્મરાજ કે એ મારા ધ્યાનમાં વાત ન બેઠી સહદેવ. ગાયો તો બધાય જણ ચારી શકે, વૈરાટ રાજાને ઘેર ગાયો હશે તો શું ગોવાળ નહીં હોય? સહદેવ કહે વીરા મારા મારી પાસે એક વિદ્યાય, ટંકે શેર દૂધ દેતી હોય તો બશેર દેતી થાય. તેથી એ તો રાખશે મને કરશું ગૌ રક્ષા કામ, સહદેવજી કોઈ ન કહેશો ને પંથીજી મુજ નામ. ધર્મરાજા કહે વારું વીરા રહેજો કુશળ ક્ષેમ, ઓ વર્ણાગિયા નિકુળ વીરા તમે કરશો કેમ? સહદેવજી કહે છે કે ધર્મરાજ મારા વીરા મારી પાસે એક વિદ્યા છે, ટકે જો શેર દૂધ દેતી હોય તો બશેર દેતી થાય, એથી એ મને રાખશે અને ગૌ રક્ષાનું હું કામ કરીશ. સહદેવજી મને આજથી ન કહેશો, પંથીજી મારું નામ તમે બોલાવજો. ધર્મરાજ કહે છે કે ભલે મારા વીરા કુશળ ક્ષેમ રહેજો. હવે વર્ણાગિયા મારા નિકુળ વીરા તમે કહો, તમે કેમ કરશો? પહેરી ઓઢીને ફરતા ફરવું તે ન ફાવે પર ઘેર,
એટલે નિકુળ બોલ્યો વાણી સાંભળો મારી પેર. ભણાવશું રાજાના ઘોડા મુજકને છે વિદ્યાએ, 50 નું ટટવું ભણાવું ને 500 નું થાય. માટે મુજને રાખશે રાજા ઘોડારનું કામ કરશું, મન ગમતે અશ્વ બેસીને બાગ બગીચા ફરશું. અમોને મન ગમતું થાશે કરશું અશ્વનું કામ. નિકુળજી કોઈ મને ન કહેશો ને બહાદુરજી મારું નામ. ધર્મરાજ કહે છે કે નિકુળ તમે કેમ કરશો? પ્યારી ઓઢીને ફરતા ફરવું એ પર ઘર ન ફાવે. એટલે નિકુળજી કહે છે કે મારી વાત સાંભળો, હું રાજાના ઘોડા ભણાવીશ. મારી જોડે વિદ્યા છે, 50 ઘોડાનું હું ટટવું ભણાવું તો 500 નું થાય. માટે મને રાજા રાખશે ને ઘોડારનું કામ કરશું, મનગમતા ઘોડા ઉપર બેસીને બાગ બગીચા ફરશું. અમોને મનગમતું થશે અશ્વનું કામ કરશું. નિકુળજી તમે મને આજથી કોઈ ન કહેશો ને બહાદુરજી મારું નામ દેશો. નિકુળનું બહાદુર નામ ધર્યું છે. ધર્મ કહે છે વારું વીરા તુજ પર પ્રગટ્યો પ્રેમ, ઓ પાંચાળી બહુ રૂપાળી તમે કરશો કે. ધર્મરાજ કહે છે નિકુળ તારી ઉપર મને ખૂબ પ્રેમ પ્રગટ્યો. પછી દ્રૌપદીના સામુ જોઈને રાજા ધર્મરાજ કહે છે કે ઓ પાંચાળી તમે કેમ કરશો? દ્રૌપદી કહે કંથ મારા રહેશું નગર નિવાસી, રાણીની સેવા કરશું ને થાશું એની દાસી. જ્ઞાન માર્ગ ઉપદેશ કરશું માટે રાખશે મને, વાળે વાળે પરોવવા મોતી તે વિદ્યા છે મારા કને. મુઠ્ઠી ભરી મોતી મુખમાં મૂકું, કેસની લટમુખ લઉં, વગર જોયે જીભ વતે મોતી પરોવી દઉં. દ્રૌપદી કહે છે કે મારા કંથ પતિદેવ નગરમાં રહેશું, રાણીની સેવા કરશું, રાણીની દાસી થશું, જ્ઞાન માર્ગનો ઉપદેશ આપશું માટે રાખશે મને. વાળે વાળે મોતી પરોવવાની વિદ્યા મારી જોડે છે. મુઠ્ઠી ભરીને હું મોતી મુખમાં મૂકું અને વાળની કેસની લટ મુખમાં લઉં ને વગર જોઈએ જીભથી મોતી પરોવી દઉં. એ ક્રિયા જોઈને રાખશે મને, નહીં રહું હું નિરાશી. દ્રૌપદી કોઈ કહેશો નહીં ને કહેજો શેરંદ્રી દાસી. દ્રૌપદી મને કોઈ ન કહેશો ને કહેજો શેરંદરી દાસી. એ ક્રિયા જોઈને મને રાખશે રાણી, હું નિરાશ નહીં થઉં. તમે મને આજથી કોઈ દ્રૌપદી ન કહેજો, શેરંદ્રી દાસી કહીને બોલાવજો. હું દ્રૌપદી ધર્મરાજને બધા પાંડવોને કહે છે. ધર્મ કહે મુજ મન માન્યું ઓરે દ્રૌપદી નારી, એટલે બોલ્યા ધર્મ પ્રત્યે વૃકોંદર વિચારી. સર્વનું તો પડ્યું ઠેકાણું, સમાસે જેમ તેમ. 4 ચાકર જોઈએ તમારે, તમે સમાસો કેમ? ભીમસેન કે છે, વૃકોંદર કે છે કે બધાનું તો ઠેકાણું પડ્યું, જેમ તેમ સમાઈ જશે. 4 તમારે ચાકર જોઈએ, તમે કેમ સમાસો? ધર્મરાજ ધર્મ કહે મારી ચિંતા ન કરશો, ખાઈ પી રહીશું ખુશી. રાજ્ય ગાદીના ગુરુ બનીશું ને નામ કહેજો કિંકર ઋષિ.
ધર્મરાજ કહે છે કે મારી ચિંતા ન કરશો, ખાઈ પીને ખુશ થઈને રહેશો, રાજ્ય ગાદીના ગુરુ બનશું, તમે મને કિંક ઋષિ કહેજો. રાજાએ અમારી ચાકરી કરશે, ચિંતા ન ધરશો મન. પછી સર્વ ભાઈઓ પ્રત્યે ભીમ બોલ્યો વચન. આપણે સર્વે એવું કહેવું પાંડવ નીકળ્યા વન. અમે સેવક એમના ઘરના રહેતા તા કુંતી ભુવન. રાજા અમારી ચાકરી કરશે, તમે ચિંતા ન ધરશો. બધાના ભાઈઓની સામો જોઈને ભીમ બોલ્યો છે કે આપણે બધા એવું કહેવું કે પાંડવો વનમાં નીકળે અને અમે સેવકો છીએ એમના ઘરના કુંતી નંદનના ભુવને અમે રહેતા હતા. પાંડવ સાથે નીકળ્યા અમે દાસત્વ કરવા પૂરું. કહેવું કે આ કિંકર ઋષિ પાંડવ ગાદીના ગુરુ. હું કહીશ કે ભીમનો ભીલું ભીમ સાથે બાથ દેતો. અર્જુનજી તમે એવું કહેજો પાંડવ ઘરનો મહેતો. સહદેવ કહેજો પાંડવ ઘરનો ગાયો તણો ગોવાળ. નિકુળ કહેજો ઇન્દ્રપ્રસ્થમાં યશ્વ તણો રખવાળ. સતી તું તો એમ કહેજે હું દ્રૌપદીની દાસી. પાંડવ સાથે અમે સર્વે થયા હતા વનવાસી. પાંડવ સૌને સૂતા મૂકીને ગયા છાના વાસ કરવા. અમે સૌ તમારે ત્યાં આવ્યા એક વર્ષ પેટ ભરવા. પાંડવો સાથે અમે નીકળ્યા હતા દાસત્વ પૂરું કરવા. કહેજો કે આ કિંક ઋષિ પાંડવ ગાદીના ગુરુ છે. હું કહીશ કે હું ભીમનો ભીલું, ભીમ સાથે હું ભેળો રહેતો અને ભીમનું ભોજન બનાવતો. અર્જુનજી તમારે એવું કહેવું કે પાંડવ ઘરનો હું મહેતો હતો. સહદેવ એમ કહેજો કે હું પાંડવોના ઘરનો ગાયોનો ગોવાળ હતો. નિકુળ તો એવું કહેજે કે હું ઇન્દ્રપ્રસ્થમાં અશ્વનો રખવાળ હતો, ઘોડાઓનો રખવાળ હતો. સતી દ્રૌપદી તમે તો એમ કહેજો કે હું દ્રૌપદીની દાસી હતી. પાંડવ સાથે અમે બધાએ વનવાસી થયા હતા. પાંડવ બધાને સૂતા મૂકીને છાના વાસ કરવા માટે ગયા અને અમે બધા તમારે ત્યાં આવ્યા એક વર્ષ પેટ ભરવા માટે. સર્વેએ રાખવી એક બોલી, જણાવવી સુજાત. હવે સાંભળ દ્રૌપદી સતી, તને કહું એક વાત. આપણે બધા એક જ બોલી રાખવી. હવે દ્રૌપદી તું સાંભળ, તને એક વાત કહું. ભીમ કે છે તું જાય વૈરાટની સભામાં બેઠો હશે ત્યાં ભૂપ. તને રાખે ત્યારે તારે કેવું જોરાય મુજમાં રૂપ. માટે મુજ પર કોઈ પ્રાણી કુદ્રષ્ટિ કદી કરશે તો તે પ્રાણી નહીં જીવવાનો વગર મોતે મરશે. મારે માથે પોચ ગોંધરવો છે તે બહુ ક્યાર કરશે. મારે માથે પોચ ગોંધરવો છે તે બહુ કરશે કેર. કુદ્રષ્ટિએ જોનાર ને મારી નાખશે ઠેર. પાળાય એવી બોંધ જે પહેલેથી કોણ કુદ્રષ્ટિ જોનારો. કદાપી કોઈ દ્રષ્ટિ કરે તો હું ગોંધર્વ તારો.
દ્રૌપદી કહે વારું સ્વામીજી એમ કહી પડી પાય. ભીમ કહે એકે એકે હવે થાવો વિદાય. મોટા ભાઈ તમે પધારો ઓરે યુધિષ્ઠિર રાજા. હવે તો વાહણું વાયું છે ઉઘડ્યા છે દરવાજા. તું દ્રૌપદી સતી વૈરાટ રાજાની સભામાં જાય. રાજા ત્યાં બેઠો હશે, તને તારે રાખે તને ત્યારે તું એમ કહેજે કે જો રાજા મારામાં રૂપ છે માટે મારા ઉપર કોઈ પણ પ્રાણી કુદષ્ટિ કરશે તો એ પ્રાણી જીવતો રહેશે નહીં, એ વગર મોતે મરી જશે. મારી ઉપર મારા માથે 5 ગંધર્વો છે, તે કેર કરશે, કુદષ્ટિએ જોનારને મારી નાખશે. એવી તું પહેલેથી પાળ બાંધજે. તને કુદષ્ટિ કોઈ જોનાર નથી, પણ કદાપી જો કોઈ કુદષ્ટિ કરે તો હું તારો ગાંધર્વ છું. દ્રૌપદી કહે છે કે ભલે મારા સ્વામીજી, એમ કહીને પાય પડી. ભીમ કહે છે કે એક એક હવે વિદાય થાઓ. મોટા ભાઈ તમે પધારો. યુધિષ્ઠિર રાજા હવે વાહણો વાયો છે ને નગરના દરવાજા ઉઘડ્યા છે, માટે હવે વિદાય થાઓ, પધારો. એવું ભીમ કહે છે યુધિષ્ઠિરને. દરવાજા ઉઘડ્યા હશે માટે પધારો ભ્રાત. કહે વલ્લભ તવ ચાલિયા સમરી શ્રી દીનાનાથ. આગળની કથા બીજા કડવામાં કરશું. ત્યાં સુધી આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.